હમણાં તાજેતરમાં હું એક ઘટના જોઈ રહ્યો છું કે પોલીસના નામે ખૂબ બધી વાતો ચાલે છે. મારે એટલું તો કહેવું છે કે યુનિફોર્મ પટ્ટા ટોપી પહેરીને કામ કરતો આ પોલીસ ડિપાર્ટમેન્ટનો વ્યક્તિ એ સાચ અર્થમાં સમાજનો રક્ષક તો છે જ, પરંતુ એની સાથે સાથે એનું ઘણો બધો એનો ત્યાગ હોય છે. આપણે આપણા દીકરા દીકરીઓને એસએસસી કે 12મા ધોરણની પરીક્ષા હોય ત્યારે સામાન્યતઃ 3-3 કલાક શાળાની બહાર ઉભા રહેતા હોય છે. જ્યારે આ પોલીસ ડિપાર્ટમેન્ટનો એક વ્યક્તિ પોલીસ કોન્સ્ટેબલ નોકરી કરવા વાળો બધાના બાળકો ત્યાં છે એટલા માટે પોતે ત્યાં ઉભો રહે છે અને પોતાના બાળકને પાડોશી સાથે મોકલી આપતો હોય છે, એની ચિંતા નથી કરતો હોતો. આપણે જ્યારે રજાઓ તહેવારો માણીએ છીએ ત્યારે એ પોલીસ કોન્સ્ટેબલ હર હંમેશ પોતાની રીતે લોકોનું રક્ષણ કરવા માટે ખડે પગે ઊભો રહી અને પોતાના તહેવારો જતા કરે છે. સામાજિક જવાબદારીઓ હોય તો પણ ભલે, આનંદનો વિષય હોય તો ભલે, ઉત્સાહનો વિષય હોય તો પણ ભલો, આ ઘણું બધું લોકો, મને એવું લાગે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ કોન્સ્ટેબલોથી લઈ અને જે અધિકારીઓ નોકરી કરે છે એ સમાજ માટે ઘણું બધું કરે છે. અને ક્યાંક ક્યાંક તો તમે જુઓ, તમે એક 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 100 મણ ઘઉં લ્યો તો એમાં થોડાક દાણાઓ ને કાંકરાઓ તો નીકળે જ છે. અને 5 આંગળીઓ સરખી પણ નથી હોતી. પણ મને એવું લાગે છે કે સાચ અર્થમાં જે લોકો વિદ્વાન છે, જ્ઞાની છે, હોશિયાર છે, એ લોકો પોલીસ માટે ગમે તેમ બોલે અને પોલીસ ડિપાર્ટમેન્ટ માટે એના પટ્ટા ટોપી ઉતારી લઈશું આ પ્રકારના શબ્દ પ્રયોગો કરે છે. ત્યારે મને એવું લાગે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટના મિત્રો માટે હું કોઈનો ન્યાય કરવા નથી બેઠો, પરંતુ એટલું ચોક્કસ કહીશ, મેં પોલીસ કોન્સ્ટેબલોને કામ કરતા જોયા છે, મેં ખાખી વર્દીને સમાજની સુરક્ષા કરતા જોયા છે. એટલે એના હિતમાં હું માત્ર ને માત્ર એટલું કહીશ, હું પોલીસની સાથે છું.